Hello and good morning to all of you. Welcome back. વિકલિતના ઉપયોગો ભાગ 19 આપણું કન્ટિન્યુ છે ચેપ્ટર 6 એમાં આપણું સ્વાધ્યાય 6.5 જ હજી કન્ટિન્યુ છે. ઓકે, હવે મેં કહેલું કે આમાં થોડો ટાઈમ જશે, થિયરીમાં હવે કશું બાકી રહેતું નથી. આ મહત્તમ ન્યૂનતમવાળા દાખલાઓ થોડો સમય માગી લેવા ખરા. ઓકે, હવે આપણું 6.5 કન્ટિન્યુ છે, એમાં આપણે 3 દાખલા સુધી ગણેલા. ચોથો દાખલો છે એ હું તમારા માટે રાખું છું, પ્રયત્ન કરજો. બરાબર, એમાં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નથી એવું સાબિત કરવાનું કયું છે. ઓકે, એટલે વિચારજો કઈ રીતે થાય. હા, પછી પાંચમો દાખલો જે છે એ હું એટલા માટે લઉં છું, એમાંથી એકાદ દાખલો, એક કે બે, કે એમાં વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો શોધો આવો પ્રશ્ન છે. ટેક્સ્ટબુક પેજ નંબર 193. બધાનું ખુલ્લું હોવું જોઈશે. ઓકે, પાંચમો દાખલો જુઓ. તો પાંચમાની જે રકમ છે એમાં 4 પ્રશ્નો છે. આપેલ અંતરાલમાં નીચેના વિધેયોના વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધો આવો પ્રશ્ન આપણને કર્યો છે. વૈશ્વિક મહત્તમ અથવા ન્યૂનતમ બંને પણ હોઈ શકે અને એક પણ. બરાબર, મૂલ્ય શોધો આવો પ્રશ્ન છે. હવે આપણે જોઈએ એમાંથી, હું અત્યારે એમાંથી લઉં છું બીજો દાખલો લઉં છું. બીજો દાખલો છે પાંચમાનું સેકન્ડ, એની રકમ જુઓ તો fx ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ, કે જ્યાં x બિલોંગ્સ ટુ 0 to પાઈ. ઓકે, હવે તમે એક વસ્તુ માર્ક કરો આ ચારે ચાર દાખલામાં દોસ્તો, તો તમારું ઓબ્ઝર્વેશન શું કહે છે? ચારેય દાખલાઓમાં તમને બાજુમાં કન્ડિશન્સ તરીકે તમને અંતરાલ આપ્યો છે. જો આ રહ્યો, ઓકે, ઇન્ટરવલ આપણને આપેલો છે. કરેક્ટ? ઓકે, હવે વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવા માટેની જે રીત છે એ મેં થિયરી વખતે તમને કહેલું કે આપણે દાખલો ગણતા જ સમજી જઈશું કે કેવી રીતે ગણાય છે. તો હવે ધ્યાન આપી દેજો કે વૈશ્વિક માટે શું કરવાનું છે. તો પહેલું આપણે એફ ડેશ એક્સ તો કરવાનું જ છે, મતલબ કે પ્રથમ વિકલન તો હંમેશા કરવાનું આવે જ. ઓકે, પછી વિચારવાનું કે ભાઈ દ્વિતીય વિકલનની જરૂર છે કે નહીં. હવે પહેલું પ્રથમ વિકલન કરીએ તો કોસ એક્સ માઇનસ સાઇન એક્સ થવાનું. એફ ડેશ એક્સ બરાબર છે. ઓકે, હવે આ જે થયું એને આપણે એફ ડેશ એક્સ બરાબર હંમેશા શું લઈ લેવાનું? 0 લઈ લેવાનું. પેલું મહત્તમ ન્યૂનતમ માટેની નિયમ છે જ. ઓકે, એટલે એફ ડેશ એક્સ બરાબર 0 લઈએ તો ઇમ્પ્લાઇઝ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ બરાબર 0 થાય. કોસ એક્સ માઇનસ સાઇન એક્સ બરાબર 0, અને માટે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ. આવો એક દાખલો લાસ્ટ લેક્ચરમાં આવી ગયો છે, પણ શું ફરક પડે છે જોજો. માટે અહીંયાથી તમને એવું મળશે કે ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર છે, ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. હવે તમારે કયા ચરણમાં આન્સર આપવાનો છે દોસ્તો? 0 થી પાઈ, મતલબ પ્રથમ અને દ્વિતીય ચરણ, પહેલું ને બીજું, બે ચરણમાં. બે ચરણમાં ટેનનું મૂલ્ય ધન આવ્યું એટલે કયું ચરણ આવ્યું? પ્રથમ. બીજા ચરણમાં તો હોય નહીં, અને મૂલ્ય છે 1 એટલે શું થયું? π/4 થઈ ગયું ને. એટલે ઇમ્પ્લાઇઝ એક્સ બરાબર કેટલા મળ્યા તમને? π/4 મળ્યા. ક્લિયર? તો આ થયું આપણા માટે નિર્ણાયક બિંદુ કહેવાય. યાદ છે ને? આ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/4 એ નિર્ણાયક બિંદુ છે. રાઈટ? કારણ કે ત્યાં આગળ આપણે એફ ડેશ એક્સ બરાબર 0 લીધું છે, એટલે આ નિર્ણાયક બિંદુ કહેવાય. ઓકે, હવે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ શોધવા માટેની જે રીત છે એ શું છે એ તમે જોજો. કે આપણે તમને જે પણ અંતરાલ આપ્યો હોય ને એ ઇન્ટરવલ, અને એ ઇન્ટરવલમાં બીજું એક અવલોકન તમે કરજો. ઇન્ટરવલ તો આપ્યો જ છે, પણ ચારે ચાર દાખલામાં તમે જોશો ને તો ક્લોઝ ઇન્ટરવલ જ આપેલો છે. જુઓ તો પાંચમાના ચારેય દાખલાઓ તમે ઓબ્ઝર્વ કરો તો ચારે ચારમાં ક્લોઝ ઇન્ટરવલ આપ્યું. એટલે આપણે શું કરવાનું કે આ જે અંતરાલ હોય ને
એના જે અંત્ય બિંદુઓ આગળના મૂલ્યો શોધવાના વિધેયના અને નિર્ણાયક બિંદુ આગળનું પણ મૂલ્ય શોધવાનું. ઓકે, એટલે આ x બરાબર π/4 નિર્ણાયક બિંદુ છે, ત્યાં આગળ તમે આનું કિંમત શોધી કાઢો. રાઈટ, માટે f ઓફ π/4 એટલે કે sin π/4 પ્લસ cos π/4 એટલે કે 1/√2 પ્લસ 1/√2. લાસ્ટ લેક્ચરમાં સિમિલર દાખલો આપણે આવેલો છે 2/√2. √2 ઉપર નીચેથી કટ એટલે કે ખાલી √2 આન્સર આવ્યો. આ થયો f ઓફ π/4નો જવાબ થયો. ઓકે, બરાબર. હવે છે ને આની અંદર વૈશ્વિક શોધવા માટે આપણે દ્વિતીય વિકલિત કસોટીમાં જતા નથી દોસ્તો. ઓકે, હવે તમારે આ અંત્ય બિંદુઓ આગળ પણ વેલ્યુ શોધી કાઢવાની. મતલબ f ઓફ 0 અને f ઓફ π બંને શોધી કાઢો. ઓકે, f ઓફ π નિર્ણાયક બિંદુ આગળ શોધી કાઢ્યું. હવે તમે f ઓફ 0 શોધી કાઢો. ઓકે, f ઓફ 0 એટલે કે sin 0 પ્લસ cos 0 રકમ પ્રમાણે મૂકી દેવાનું. sin 0 એટલે 0, cos 0 એટલે 1. રાઈટ, તો f ઓફ 0નો આન્સર કેટલો આવ્યો? 1 આવ્યો. બરાબર છે. ઓકે, હું જો બોક્સ કરતો જઉં છું, ધ્યાન આપજો. આ બીજી કિંમત મળી. હવે શું શોધવાનું? બીજું અંત્ય બિંદુ કયું છે? પાઈ છે. તો f ઓફ પાઈ શોધી કાઢો. તથા f ઓફ પાઈ એટલે કે sin પાઈ પ્લસ cos પાઈ. બરાબર, sin પાઈ 0 થાય, cos પાઈ -1 થાય, મતલબ કે -1 જવાબ આવ્યો. તો આ f ઓફ પાઈનો જવાબ આવ્યો. બરાબર, તો એ કેટલો આવ્યો? -1. ઓકે, હવે આ જે ત્રણ કિંમતો મળી, કઈ ત્રણ કિંમતો મળી? આ f ઓફ π/4 √2, f ઓફ 0 1 અને f ઓફ π -1. આ ત્રણેયને તમારે સરખાવવાના, કમ્પેર કરવાના. અને એ કમ્પેર કરો અને કમ્પેર કરવામાં જે મોટી કિંમત હોય, ત્રણમાંથી જે મોટામાં મોટી હોય તેને વૈશ્વિક મહત્તમ કહેવાય, અને ત્રણમાં જે નાનામાં નાની હોય એને વૈશ્વિક ન્યૂનતમ કહેવાય. ગ્લોબલ મેક્સિમમ, ગ્લોબલ મિનિમમ. ઓકે, તો બોલો, આ 1 છે, આ -1 છે અને √2 છે. √2 એટલે આપણને ખ્યાલ જ છે 1.41 જેવું આશરે થાય. તો આ ત્રણમાં કોણ મોટું છે? √2 મોટા છે. અને સૌથી નાનું કોણ છે? -1 છે. એનો મતલબ આ √2 શું થયું? વૈશ્વિક મહત્તમ થયું. અને -1 શું થયું? વૈશ્વિક ન્યૂનતમ થયું. સિમ્પલ. ઓકે, હવે આ જ વસ્તુ હું પાછળના પાના ઉપર લખું છું દોસ્તો. અને એ થોડું સાંકેતિક રીતે એ લોકો લખે છે, આપણે પણ એ રીતે લખવું પડશે. હા, તો કઈ રીતે લખાય છે જોજો. કે હવે આપણે મેક્સિમમ વેલ્યુ શોધવા માટે, વૈશ્વિક મહત્તમ શોધવું હોય તો એફની વૈશ્વિક મહત્તમ કિંમત ઇઝ ઇક્વલ ટુ, તો મહત્તમને ઇંગ્લિશમાં શું કહેવાય? મેક્સિમમ કહેવાય ને. તો MAX લખવાનું, પછી છગડીયો કૌંસ કરવાનો, અને ત્રણ કિંમતો, કઈ ત્રણ કિંમતો આપણે શોધી છે એ અહીંયા તમારે લખવાની. એક તો નિર્ણાયક બિંદુ, મતલબ f ઓફ π/4, પછી અંત્ય બિંદુઓ અંતરાલના, તો કે f ઓફ 0 અને f ઓફ π, અને આ છગડીયો કૌંસ કમ્પ્લીટ. મતલબ મેક્સિમમ ઓફ, આને કઈ રીતે બોલાય? મેક્સિમમ ઓફ ધીસ 3. તો આ ત્રણમાંથી સૌથી મોટું કોણ છે એ આપણને હવે ખબર છે, પાછળ જોઈ લીધું છે કે f ઓફ π/4નું મૂલ્ય √2 એ સૌથી મોટું છે. બરાબર કે નહીં? રાઈટ. એટલે એને બીજી રીતે લખવું હોય આપણે તો એને તમે આ રીતે પણ લખી શકો, ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ઓફ f ઓફ π/4નું મૂલ્ય √2, f ઓફ 0નું મૂલ્ય કેટલું આવ્યું છે? આપણે 1 આવ્યું છે, અને f ઓફ πનું મૂલ્ય -1 આવ્યું છે.
હવે આ ત્રણમાંથી મોટું કોણ? તો કે √2, એટલે કે ઇઝ ઇક્વલ ટુ √2. ઓકે, તો √2 આન્સર કોનો થયો દોસ્તો? વૈશ્વિક મહત્તમ. ઓકે, હવે આ જ રીતે વૈશ્વિક ન્યૂનતમ લખવાનું, એટલે આ મોઢે ખબર પડી ગઈ પણ લખવું પડે આવી રીતે. હા, આ ધ્યાન રાખજો. ઓકે, તથા વૈશ્વિક ન્યૂનતમ કિંમત ઇઝ ઇક્વલ ટુ, તો ન્યૂનતમ માટે કયો શબ્દ વાપરીશું? મિનિમમ ઓફ. પાછું આનું આ જ લખવું પડશે તમારે. f(π/4), f(0), f(π). બરાબર, ફરી પાછી એ ત્રણ કિંમત લખવાની. આ √2, 1, -1, એમાંથી નાનું કયું છે? -1. તો આવી રીતે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધાય છે દોસ્તો. બોલો, ક્લિયર થયું આટલું? રાઈટ. તો હવે પાંચમા દાખલામાં હું બીજા કોઈ દાખલાઓ અત્યારે લેતો નથી. આ જ રીતે તમે એના 4 દાખલામાંથી બાકીના 3 દાખલા પ્રયત્ન કરી શકશો. ઓકે, બરાબર ને? રાઈટ. હવે આપણે એક દાખલો લઈએ. ત્યાર પછીના બધા રકમવાળા દાખલાઓ છે ને, એ એકચ્યુઅલમાં મહત્તમ અને ન્યૂનતમના જ દાખલાઓ છે. ખાલી પેલું તમને શરૂઆતમાં જે રીતે ટાઇટલ કોમન આપીને બધા રકમ આપી દીધેલી, એની બદલે અહીંયા એ લોકોએ અલગ અલગ આપેલું છે. બરાબર. હવે એમાં 9મો દાખલો તમે જુઓ તો 9મો દાખલો જે છે એમાં શું પ્રશ્ન પૂછ્યો છે? f(x) = sin x + cos x ની મહત્તમ કિંમત શોધો. રકમ ટેક્સ્ટબુકમાં જોજો હો દોસ્તો. બરાબર, આપણે અત્યારે હમણાં જ આ દાખલો ગણ્યો, આ રહ્યો. આ જે દાખલો ગણ્યો ને એ જ રકમ છે, પણ અહીંયા શું પ્રશ્ન હતો? વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ, અને 0 થી π અંતરાલ આપેલો. જ્યારે 9મો દાખલો છે એ 9મા દાખલામાં રકમ સેમ જ છે, પણ અંતરાલ આપ્યો નથી દોસ્તો. ઓકે, બરાબર. તો એમાં તમારે આપણે લાસ્ટ લેક્ચરમાં ગણેલું એ રીતે પેલું દ્વિતીય વિકલિત કસોટી કરી અને પછી તમારે ગણવું પડશે. ઓકે, અને બે રીત છે 9મા દાખલામાં. 2 રીત. હું આ બધું મોઢે બોલી રહ્યો છું દોસ્તો, એટલે તમારી પાસે ટેક્સ્ટબુક ખુલ્લી હશે તો તમને ખબર પડશે કે સર શું બોલે છે. બાકી તો કેમેરો સ્ટેડી જ લાગશે તમને. હા, 2 રીત છે. એક રીતમાં દ્વિતીય વિકલિત કસોટી, જે મેં લાસ્ટ લેક્ચરમાં તમને ગણાવ્યું હતું, અને મેં તમને કહેલું કે મને વિકલ્પ 2 ગણીને મોકલાવજો. ખાલી એક જ છોકરાએ જેબર સરને મને મોકલ્યું છે, બાકી કોઈનો વિકલ્પ 2 આવ્યો નથી. રાઈટ. એટલે મારે શું સમજવાનું કે તમને મારા કરતાં વધારે આવડી ગયું હશે એવું માનીને ચાલુ. બરાબર કે નહીં? ઓકે, તો સેમ એ જ દાખલો જે છે એ જ રીતે અહીંયા તમારે દ્વિતીય વિકલિત કસોટી થાય. અને બીજી રીત જે હતી તમને લાસ્ટ લેક્ચરનું જો યાદ હોય તો પેલું વિસ્તાર શોધેલો. એ વિસ્તાર શોધવા માટે તમને ખાલી અહીંયા હિન્ટ આપી રાખું કે f(x) જે છે ને રકમ આપી છે ને sin x + cos x, એને એક આવી રીત પણ થઈ શકે છે કે √2 વડે ગુણીને ભાગી કાઢો. કેટલા વડે? √2 વડે. એટલે અંદર 1/√2 લઈ લો. ઓકે, 1/√2 અંદર લઈ લો. એટલે 1/√2 sin x + 1/√2 cos x. હા, તો આ અત્યારે મેં તમને ખાલી હિન્ટ તરીકે આપી દીધું છે. ખ્યાલ આવ્યો ને? અને પછી આ થઈ જાય પેલું sin π/4 cos π/4 મૂલ્ય મૂકી અને તમારે એનું સરવાળા સૂત્ર બનાવી દેવાનું, sin of x + π/4 કે એવું કંઈ પણ. હા, અત્યારે હું ડાયરેક્ટ લખી દઉં છું sin of x + π/4. હા, અને પછી વિસ્તારની મદદથી તમે મહત્તમ ન્યૂનતમ જવાબ આપી શકો છો. ઓકે, આ એક રીત થઈ. ખ્યાલ આવ્યો? આ રીત 1. અને રીત 2 શું છે? રીત 2, હા, તો કે એ છે દ્વિતીય વિકલિત કસોટી. આ તમે પ્રયત્ન કરજો જાતે. અત્યારે મેં છે ને ગણતો નથી, મેં તમને હિન્ટ આપી છે. દ્વિતીય વિકલિત કસોટી. ઓકે,
ની મદદથી ગણો. ઓકે, તો આ 9મા દાખલામાં મેં તમને હિન્ટ આપી દીધી છે. જે દાખલામાં મને લાગશે એ હું તમને કહેતો જઉં છું. ત્યાર પછી 11મો દાખલો જુઓ તો દાખલા નંબર 11 એ છે ને પાછો ઓબ્જેક્ટિવ પ્રશ્ન જેવો છે, પણ થોડો અલગ છે, એટલા માટે હું ચર્ચામાં લઉં છું. 11માં રકમ આવી છે કે વિધેય fx ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ 4 માઇનસ 62x સ્ક્વેર બરાબર પ્લસ ax પ્લસ 9. તો આમાં જો એક અજ્ઞાત આવ્યો જોયું, ax પ્લસ 9 બરાબર. આ એ શોધવાનું છે. x બિલોંગ્સ ટુ 0 to 2 છે. x બિલોંગ્સ ટુ 0 to 2. હવે આમાં પ્રશ્ન એ પૂછ્યો છે કે આ વિધેય x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે તો તેમ આપેલ હોય તો એ શોધો. આ જે વિધેય છે એ x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે, આવું તમને આપ્યું છે. મહત્તમ કિંમત ધારણ કરે છે. ઓકે, આ તમને આપેલું છે, પક્ષ કહેવાય, રાઈટ. માટે તો એ બરાબર કેટલા એ આપણો પ્રશ્ન છે, એ શોધો. આ તમારો પ્રશ્ન છે, એ કેટલા થાય એ એણે પ્રશ્ન પૂછ્યો છે. હવે એના માટે તમારે શું કરવાનું રહેશે તો કે ભાઈ અહીં આ મહત્તમ કિંમત ધારણ કરે છે એવું લખ્યું બરાબર, x બરાબર 1 આગળ. તો મહત્તમ કે ન્યૂનતમ કિંમત ધારણ કરે કોઈ પણ બિંદુ આગળ. તો સપોઝ હું સી આગળ કહું કે ભાઈ સી આગળ એ મહત્તમ કે ન્યૂનતમ કિંમત ધારણ કરતું હોય ને વિધેય બરાબર, તો તમને યાદ હશે કે એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. યાદ છે? તો વિધેય એફ એ તો શરત જ છે ને, મહત્તમ ન્યૂનતમ માટેની શરત જ છે, એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0. તો વિધેય એફ એ x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે તો બહુ ક્લિયર વસ્તુ છે કે એફ ડેશ 1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એફ ડેશ 1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0 થાય. તો એફ ડેશ 1 આપણે શોધવાનું રહ્યું. હવે એફ ડેશ એક્સ પહેલાં શોધવું પડે કે નહીં બરાબર. તો હવે આ જે રકમ આપી છે એનું તમે એફ ડેશ એક્સ કરો. પહેલું આનું વિકલન કરો તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ શું થશે? 4x³ બરાબર. પછી આનું 124x વત્તા a અને વત્તા 0 બરાબર. આ એફ ડેશ એક્સ થયું. હવે એફ ડેશ 1 બરાબર 0 લઈ લો આમાં. ક્લિયર? એફ ડેશ 1 ઇઝ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ એટલે આમાં x બરાબર 1 મૂકી દેવાના. ઓકે, તો શું થઈ જશે? 4 ગુણ્યા 1 નો ઘન માઇનસ 124 ગુણ્યા 1 વત્તા a બરાબર 0 બરાબર. તો આ માઇનસ 120 થયા, માઇનસ 120 વત્તા a બરાબર 0. માટે એ બરાબર કેટલા મળ્યા તમને? 120. આ થયો આન્સર. તો આ પ્રશ્ન તમને શું લાગે છે શેમાં પૂછાય દોસ્તો? MCQમાં આવે, બહુ તો 2 માર્ક્સમાં આવે, એનાથી વધારેમાં આવે નહીં. બરાબર કે નહીં? ઓકે, ક્લિયર થાય છે ને આટલું? બરાબર, રાઈટ. હવે ત્યાર પછી 12મો દાખલો જુઓ. હવે છે ને રકમ વાંચીને તમને આઈડિયા આવવો જોઈએ કે મારે શું કરવાનું છે. 12મા દાખલામાં 5મા દાખલા જેવું જ રકમ તમને દેખાશે કે fx ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ સાઇન 2x અને x બિલોંગ્સ ટુ 0 થી 2πની મહત્તમ તથા ન્યૂનતમ કિંમત શોધો. ઓકે દોસ્તો, તો 12મા દાખલામાં કારણ કે ત્યાં બાજુમાં ક્લોઝ ઇન્ટરવલ આપ્યો છે
એટલે મારે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ પણ શોધવી પડે અને વૈશ્વિક ન્યૂનતમ મહત્તમ પણ શોધવી પડે. તો રકમ જોઈને આઈડિયા આવવો જોઈએ. 5મા દાખલામાં મને માત્ર વૈશ્વિક પૂછેલું હતું. ઓકે, 5મા દાખલામાં માત્ર વૈશ્વિક પૂછેલું હતું. જ્યારે 12મો દાખલો છે એ રકમ તમે જુઓ ને તો fx ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ સાઇન 2x, એક્સ પ્લસ સાઇન 2x, એક્સ બિલોંગ્સ ટુ 0 થી 2π. બરાબર. આમાં એણે પ્રશ્ન કીધો છે કે મહત્તમ તથા ન્યૂનતમ કિંમત શોધો. આના માટે મહત્તમ કે તથા ન્યૂનતમ ઓકે કિંમત શોધો, આવો પ્રશ્ન કર્યો છે. તો યાદ રાખજો કે અહીં આ દાખલામાં તમારે શું શોધવું પડશે? તો કે આપણે સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ તથા વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ બધું શોધવું પડશે. 4 વસ્તુ ઓકે શોધવી પડે. ઓકે, ખ્યાલ આવ્યો ને? આ નોંધ તમે રકમ વાંચતા જજો એક પછી એક રકમ પ્રેક્ટિસ જ્યારે કરો ને અને પછી જોજો કે રકમ પ્રમાણે કઈ રીતે ગણાય છે. આપણે પહેલો, બીજો, ત્રીજો ગણ્યા, પછી 5મો ગણ્યો, બરાબર છે. પછી આ 11મો તો ઓબ્જેક્ટિવ જ છે, પણ ક્યાં કઈ રીતના પ્રશ્ન પૂછ્યો છે? અહીંયા બાજુમાં ઇન્ટરવલ આપેલો છે અને મહત્તમ ન્યૂનતમ શબ્દ વાપર્યો છે. તો આમાં મારે સ્થાનીય પણ શોધવું પડશે અને વૈશ્વિક પણ શોધવું પડશે. એટલે અહીં મારે પ્રથમ વિકલિત કસોટી અથવા દ્વિતીય વિકલિત કસોટી તો વાપરવાની જ, કારણ કે એનાથી સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મળે. પરફેક્ટ. અને એની સાથે સાથે હમણાં પેલું વૈશ્વિક માટે શું કર્યું હતું યાદ છે દોસ્તો? આ અંત્ય બિંદુઓ છે તો f(0) પણ શોધવું પડે. આમાં 0 મૂકવાના, પછી f(2π) મૂકવાના. સમજાય છે? ઓકે. અને પછી જે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મળ્યા એ અને f(0) ને f(2π) ટોટલ તમારી પાસે 4 કિંમતો હશે. કેટલી કિંમતો હશે દોસ્તો? 4. એ 4માંથી આપણે હમણાં અહીંયા કર્યું ને આવું કરવાનું, આ રીતે મેક્સિમમ ઓફ, એ રીતે વૈશ્વિક શોધવાનું અને મિનિમમ ઓફ કરીને વૈશ્વિક ન્યૂનતમ શોધવાનું. એટલે બંને વસ્તુ કરવાની રહેશે આમાં. ટોટલ 4 વસ્તુ: સ્થાનીય મહત્તમ ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ. ઓકે. હા, આશા રાખું કે તમને એ મેં જે કહ્યું એ ખબર પડી હશે કે શું કરવાનું છે. એટલે કે માટે આપણે શું કરવું પડશે? દ્વિતીય વિકલિત કસોટી પણ ઉપયોગ કરીએ. પ્રથમ વિકલન જો ફાવે તો પ્રથમ વિકલિત કસોટી વાપરો, મેં કહ્યું જ છે. હા, તમે પેલું BSA કે સી જમનાદાસ કે કુમાર જે યુઝ કરતા હો, શક્ય છે કે બંને રીતે દાખલો ગણીને આપ્યો હોય. પ્રથમ વિકલિતથી પણ ગણીને આપ્યો હોય, દ્વિતીય વિકલિતથી પણ ગણીને આપ્યો હોય. તો કન્ફ્યુઝ નહીં થવાનું, કોઈ બી એક રીત પકડી લો. ઓકે. સપોઝ તમને લાગે કે મને દ્વિતીય વિકલિત કસોટી વધારે ફાવે છે તો પછી પ્રથમ વિકલિતને બહુ ધ્યાન નહીં આપવાનું. પણ કોઈક દાખલા એવા પણ આવે છે કે જેમાં પ્રથમ વિકલિત જ થાય છે, જ્યારે પેલું નતિ બિંદુની ચર્ચા આપણે અગાઉ કરી છે એ વખતે. આ બધું પ્રેક્ટિસ માગે છે દોસ્તો, યાદ રાખજો. હા, ઓકે. એટલે એમને એમ નહીં થાય, નહીં તો ગડબડ જ થવાની છે આ ચેપ્ટરમાં અને સ્પેશિયલી આ ટોપિકમાં. એવું છે. એટલે આપણે દ્વિતીય વિકલિત કસોટી વાપરે. દ્વિતીય વિકલિત કસોટી મુજબ આપણે લઈએ. બરાબર. એટલે પહેલાં હું f'(x) કરું. તો f'(x) રકમ જુઓ, x પ્લસ સાઇન 2x છે ને રકમ. બરાબર. એટલે 1 પ્લસ 2 cos 2x થઈ જશે. બરાબર. પછી એનું દ્વિતીય વિકલન બી કરી જ દઉં છું. તો આનું દ્વિતીય વિકલન કરશું તો સાંકળ નિયમથી આ 1નું 0 અને 2 આગળ આવશે એટલે -4 sin 2x. આ દ્વિતીય વિકલન પણ કર્યું. પછી f'(x) ઇઝ ઇક્વલ ટુ 0.
બરાબર. એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 લઈ લો, ઇમ્પ્લાઇઝ આના બરાબર 0 એટલે 1 પ્લસ 2 કોસ 2x ઇઝ ઇક્વલ ટુ 0 થયું. માટે કોસ 2x ઇઝ ઇક્વલ ટુ -1/2 થયા. બરાબર. ઓકે. હવે ધ્યાન એ રાખવાનું કે તમને શરત આપી છે એમાં એક્સ બિલોંગ્સ ટુ ક્યાં આપ્યા છે તમને દોસ્તો? 0 થી 2π. રકમ જો એક્સ બિલોંગ્સ ટુ 0 થી 2π છે. બરાબર ને? ઓકે. તો તમારે શું કરવું પડે? એક્સ બિલોંગ્સ ટુ 0 થી 2π છે. તો પાછું અહીંયા બી ગડબડ થઈ શકે છે. અહીંયા 2x છે. તો 2x ક્યાં આવે? તો 2x ક્યાં આવશે? તો આને 2 વડે ગુણો તો ક્યાં આવે? 0 થી 4π. તો આ થોડું ગડબડવાળું કામ છે. કારણ કે 0 થી 4π એટલે શું થયું ખબર છે? એકમ વર્તુળ પર એક ચક્કર મારો તો 2π અને બીજું ચક્કર મારો ત્યારે 4π થાય. તો તમારે એકમ વર્તુળ પર 2 રાઉન્ડ મારવાના દોસ્તો, અને બંને રાઉન્ડમાં જે પણ કિંમતો આવતી હોય એ બધી જ લેવી પડે જ્યાં આગળ કોસનું મૂલ્ય -1/2 થતું હોય. હવે કોસનું મૂલ્ય ઋણ છે. બરાબર. આ <0 છે. એટલે ઓલ STC મુજબ કયું ચરણ આવી શકે છે? તો કે બીજું અથવા ત્રીજું. બરાબર કે નહીં? બીજું અથવા ત્રીજું ચરણ આવે કે નહીં? રાઈટ. માટે તમે આવું કહી શકો. માટે 2x ઇઝ ઇક્વલ ટુ, સપોઝ કે આપણે બીજું ચરણ લઉં તો બીજું ચરણ આ 0 થી 4πમાં બરાબર, 0 થી 4πમાં એટલે 0 થી 4πની અંદર બીજું ચરણ તો એક તો પાઈ માઇનસ π/3. બરાબર. પછી પાઈ પછી નેક્સ્ટ 0 થી 4πમાં બીજું ચરણ માટે કયું આવશે ખબર છે? તથા 2x ઇઝ ઇક્વલ ટુ, હજુ બીજું ચરણ જ લઉં છું તો 3π માઇનસ π/3. આ બે આવી શકે. બરાબર. ઓકે. એટલે આ અથવા રાખો કે તથા રાખો એનો વાંધો નથી. હજુ આ બીજું ચરણની વાત થઈ. હવે કયું ચરણ લેવાનું? ત્રીજું ચરણ. તો ત્રીજા ચરણમાં 2x ઇઝ ઇક્વલ ટુ, હવે ત્રીજું ચરણ એટલે પાઈ પ્લસ π/3. બરાબર. પાઈ પ્લસ π/3 એટલે આ ત્રીજું ચરણ આવ્યું. અને પાઈ પછી 3π પ્લસ π/3. 2x ઇઝ ઇક્વલ ટુ 3π પ્લસ π/3. તો 4 2xની કિંમતો આવી જો. આ જે છે ને પાઈ માઇનસ π/3 બીજું ચરણ, અને પાઈ પ્લસ π/3 આ બીજું ચરણ ને ત્રીજું ચરણ. હવે ધ્યાન આપજો, આ હું જે ટીક મારું છું આ અને આ બે ટીક માર્યા એ ક્યારે આવશે? તો કે ભાઈ એકમ વર્તુળ પર જ્યારે પહેલું રાઉન્ડ મારશો ને, ફર્સ્ટ રાઉન્ડ, એ વખતે આ બે વેલ્યુ આવશે. પાઈ માઇનસ π/3, પાઈ પ્લસ π/3. ઓકે. આ પહેલાં પ્રથમ પરિભ્રમણમાં. પછી હું બે ટીક મારું છું, આ બે ટીક. તો બે ટીક એટલે શું સમજજો? આ બીજું પરિભ્રમણ કર્યું, એકમ વર્તુળ પર સેકન્ડ રાઉન્ડ માર્યું, તો સેકન્ડ રાઉન્ડમાં પાછું બીજું ચરણ આવ્યું તો 3π માઇનસ π/3 અને 3π પ્લસ π/3. તો આવી એક્સની 4 કિંમતો તમને મળશે. આ તો પાછા 2x છે હો, આમાંથી પાછા તમારે એક્સ શોધવાના બાકી. એટલે ઇમ્પ્લાઇઝ. હવે જો આ કેટલા થયા? 2π/3 અને એમાં પાછા 2 વડે ભાગશો એટલે x ઇઝ ઇક્વલ ટુ 2π/3 ભાગ્યા 2 એટલે 2π/6 થશે. બરાબર. પછી આપણે નેક્સ્ટ ફાઇનલ આન્સર લખીએ. પછી અહીંયાથી લખું છું તો આ 9π માઇનસ પાઈ એટલે 8π/3, એને પણ 2 વડે એટલે 8π/6. પછી ત્રીજી કિંમત અહીંયાથી તો 4π/3/2 એટલે 4π/6. અને ચોથી કિંમત 9π વત્તા એટલે 10π/6. હવે બધામાંથી ઉપર નીચેથી 2 ઉડાડી દઉં.
બરાબર. તો બે ઉડાડીને એક્સની 4 કિંમતો મળી તમને. તો કઈ કઈ કિંમતો મળી? એક તો π/3 મળ્યા, અહીંયાથી બે ગયા એટલે 4π/3, બરાબર ને. પછી અહીંથી બે ગયા એટલે 2π/3 અને અહીંયાથી બે ગયા એટલે 5π/3. ઓકે, આ એક્સની 4 કિંમતો મળી. ક્લિયર. હવે આ 4 કિંમતો માટે તમારે f'(x) કરવાનું દોસ્તો, દ્વિતીય વિકલન. એનાથી તમને સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મળશે. એટલે 4 કિંમતો તો આ થઈ, આનાથી 4 કિંમતો મળશે તમને, સ્થાનીય મહત્તમ ન્યૂનતમ જે પણ મળે. પછી પેલી બે કિંમતો કઈ? હા, અંતરાલવાળી, 0 થી 2π વાળી, અંત્ય f(0), f(2π). એટલે ટોટલ કેટલી કિંમતો આવી ખબર છે? 6 વેલ્યુ થઈ. આ 6 ને કમ્પેર કરવાની. 6માંથી જે મેક્સિમમ હોય એ વૈશ્વિક મહત્તમ અને 6માંથી જે મિનિમમ હોય એ વૈશ્વિક ન્યૂનતમ. ઓકે, તો અહીંયાથી આગળનું જે કામ છે એ દ્વિતીય વિકલિત કસોટીવાળું, એ તમારે હોમવર્કમાં, ઓકે, હોમવર્કમાં દ્વિતીય વિકલિત કસોટી ગણી તમે મને મોકલાવશો એવી આશા રાખું છું. ઓકે, બરાબર છે, રાઈટ. આ તમારી હોમવર્ક છે. શું કરશો તમારે? કઈ કઈ વસ્તુ શોધવાની છે? f'(π/3), પછી f', જે પણ બધી કિંમતો મળી છે ને, π/3, 4π/3, આ બધું તમને લખી રાખું છું. f', બીજું શું શોધવાનું છે? 2π/3 છે, બરાબર. અને f', 5π/3 છે, બરાબર. આ શોધો અને એના ઉપરથી તમને સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ કિંમતો મળશે. આ બધું હિન્ટ. પછી વૈશ્વિક માટે શું કરશો? વૈશ્વિક માટે પેલું કરવાનું, મેક્સિમમ ઓફ. પછી એ રીતે અહીંયા બધી ટોટલ 6 કિંમતો હશે એ કરવાનું, અને મિનિમમ ઓફ. આટલું હિન્ટ તમને લખી રાખ્યું છે. એ રીતે તમારે ગણી અને મને હોમવર્કમાં મોકલાવાનો પ્રયત્ન કરશું. બરાબર છે? ઓકે. એક વખત અહીંયા ચેક કરવું હોય તો ફરી કરી લઈએ, કંઈ ભૂલ ના થતી હોય તો. આ જો 3π - π એટલે 2π/3 ને 2 વડે એટલે 2π/6, બરાબર છે ને. પછી 9 - 1 8π/6 પણ બરાબર છે. 3π + π 4π/6 પણ બરાબર છે. આ 10π/6 પણ બરાબર છે. અહીંથી બે ગયા, અહીંથી બે ગયા. એકવાર ચેક કરી લઈએ એટલે કદાચ પાછું ઘણી વખત પેલું ભૂલ પડી જાય છે ને. અહીંયાથી પણ બે ગયા અને અહીંયાથી પણ બે ગયા. ઓકે, બસ બરાબર છે. ઓકે, એટલે હવે તમારે આ રીતે શોધી અને મને બતાવવાનું રહેશે. ટોટલ 6 કિંમતો છે દોસ્તો. 6માંથી જે મેક્સિમમ આવે એ વૈશ્વિક મહત્તમ, જે મિનિમમ આવે એ વૈશ્વિક ન્યૂનતમ. આટલું ક્લિયર થાય છે, બરાબર. હવે કૂટ પ્રશ્નો બાકી રહ્યા છે. કૂટ પ્રશ્નો, વ્યવહારિક પ્રશ્નો, એ હું નેક્સ્ટ લેક્ચરમાં લઈશ. અહીંયા સુધી આજનું લેક્ચર આપણે રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.